ફરી એકવાર નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। બનાસકાંઠા સાંસદ ગેનીબેન ઠાકોરના પોલીસ પર આક્ષેપ। નવરાત્રિમાં સવારે 5 વાગ્યા સુધી રમવાની છૂટને લઈને ગેનીબેને ઉઠાવ્યા સવાલ। ગેનીબેને પોલીસ વિભાગ પર કટાક્ષ કરતા કહ્યું કે ગરબામાં કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે। માત્ર યુવાનોને ખુશ કરવા માટે ગરબાની છૂટ આપવામાં આવી। સાંસદ ગેનીબેન ઠાકોરના આક્ષેપ સામે ગૃહમંત્રીનો વળતો પ્રહાર। કહ્યું મોડે સુધી ગરબાની છૂટને લઈને અમુક લોકોને પેટમાં દુખવા લાગ્યું છે। ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવા? ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગેનીબેનના આક્ષેપ સામે જવાબ આપતા કહ્યું કે ગયા વર્ષે પણ મોડે સુધી ગરબા રમવા દીધા હતા, આ વર્ષે પણ રમવાનું છે। ખેલૈયાઓ ગરબા રમીને ઘરે જાય ત્યારે હોટલો બંધ ન હોય તેવી વ્યવસ્થા। તો ફરી એકવાર ગૃહ રાજ્યમંત્રીના નિવેદન પર ગેનીબેને પ્રહાર કર્યા। કહ્યું આપણે પાકિસ્તાન જવાની જરૂર નથી, કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી ગૃહ વિભાગની છે। નવસારીમાં ગરબામાં પોલીસ સાથે માથાકૂટ થઈ। રમઝટ એસી ડોમ ગરબામાં બાઉન્સરોએ પોલીસ સાથે માથાકૂટ કરી। પોલીસે એસી ડોમના દરવાજા બંધ કરાવ્યા। સુરતમાં 15માંથી 14 ગરબા આયોજકોને મંજૂરી મળી। મોડી રાત્રે આયોજકોએ ડોક્યુમેન્ટ સબમિટ કરાવ્યા। સરથાણાના કોમર્શિયલ ગરબાની હજી સુધી મંજૂરી મળી નથી। ગોંડલની ગંગોત્રી સ્કૂલમાં જ્ઞાન સાથે ગરબા। વિદ્યાર્થીઓ દ્વારા નવરાત્રિના 9 દિવસ સુધી માની આરાધના કરાઈ છે। 9 દિવસ ભણતરની સાથે વિદ્યાર્થીઓ ગરબા રાસ પણ રમે છે। નડિયાદમાં ક્રિકેટર અક્ષર પટેલે માતાજીની આરાધના કરી। મોટી સંખ્યામાં ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી। ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખ પણ હાજરી આપી હતી। સાવરકુંડલામાં છેલ્લા 77 વર્ષથી પ્રાચીન ગરબા રમવામાં આવે છે। જય ખોડિયાર બાળ મંડળ દ્વારા આ ગરબા કરવામાં આવે છે। ખેલૈયાઓ પરંપરાગત વસ્ત્રો સાથે રાસ ગરબા લે છે। અમદાવાદમાં નવરાત્રિના પ્રથમ દિવસે ખેલૈયાઓ મન મૂકીને ગરબે ઘૂમ્યા। ખેલૈયાઓ 6 સ્ટેપ ગરબાની મોજ માણતા જોવા મળ્યા। વહેલી સવાર સુધી ખેલૈયાઓએ ગરબાની રમઝટ બોલાવી। સાબરકાંઠાના ઈડર તાલુકાના શેરપુર ગામમાં પરંપરાગત ગરબા કરાયા। ગામની મહિલાઓ દ્વારા ચાંદી, તાંબા અને માટીના ગરબાઓ માથે માતાજીની આરાધના કરવામાં આવી। મહિલાઓના પહેરવેશથી ગુજરાતી સંસ્કૃતિની ઝાંખી જોવા મળી। જામનગરમાં પરંપરાગત ગરબાઓને જોવા જનમેદની ઉમટી। યુવકોના મશાલ રાસે લોકોને મંત્રમુગ્ધ કર્યા। ગરબીમાં અંગારા રાસ પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું। વલસાડમાં ભેજાબાજોએ નવરાત્રિના ડુપ્લિકેટ પાસ બનાવ્યા અને વેચ્યા। ખેલૈયાઓને ગ્રાઉન્ડમાં પ્રવેશતા ડુપ્લિકેટ પાસ હોવાની જાણ થઈ। ખેલૈયા માટે સારા સમાચાર। રાજ્યભરમાં ભારે વરસાદની શક્યતાઓ નહિવત છે। દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી। અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની શક્યતા નહિવત હોવાથી ઉકળાટ રહેશે। ગૃહમંત્રી અમિત શાહે અડાલજમાં હીરામણી આરોગ્યધામનું લોકાર્પણ કર્યું। 50 કરોડના ખર્ચે અત્યાધુનિક સુવિધાથી સજ્જ છે હોસ્પિટલ। અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેંકની 100 વર્ષ પૂર્ણ થવાની ઉજવણીમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ હાજર રહેશે। બેંકના સીઈઓ ML દહિયાએ કહ્યું કે બેંકનો માર્ચ 2024 સુધી 101 કરોડનો નેટ પ્રોફિટ થયો। ગુજરાત યુનિવર્સિટીમાં મેમ્બરની નિમણૂકને લઈને વિવાદ। GCCIની જાણ બહાર। મનન દાણીની એક્ઝિક્યુટિવ કાઉન્સિલિંગમાં નિમણૂક કરવામાં આવી। GCCIએ ગુજરાત યુનિવર્સિટીને પત્ર લખીને કહ્યું અમે આમાં કોઈ નામની ભલામણ કરી જ નથી।